આગળ નજર કરીએ તો ભારતીય એરટેલ પર જે બ્લોક ડીલ જે છે એની આપણે વિગત ઓવરઓલ જાણી લઈએ. સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. યતિન, ગુડ મોર્નિંગ. કઈ રીતે આ બ્લોક ડીલ છે, શું ડિટેલ્સ આવતી જોઈ રહ્યા છે આપણે? ગુડ મોર્નિંગ. અને સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કે જેફરીઝે આ પર્ટિક્યુલર બ્લોક ડીલ એક્ઝિક્યુટ કરી છે અને ભારતીના જે ઇન્ડિયન પ્રમોટર્સ છે એટલે કે મિત્તલ ફેમિલી તેમણે પોતાનો 0.8% એટલે લગભગ 1%થી થોડો ઓછો સ્ટેક એમણે ભારતી એરટેલમાં સવારે પ્રી ઓપનમાં બ્લોક ડીલ વિન્ડોમાં જે છે એ એક્ઝિક્યુટ કરાવ્યું છે. અને કુલ મળીને અત્યારે એમ જોવા મળી રહ્યું છે કે 8,000 કરોડની આ ટોટલ ડીલ વેલ્યુ થઈ છે. જે ઇન્ડિયન પ્રમોટર્સ છે ભારતી એરટેલના એમને આ પ્રોસીડ્સ જશે. ઓબ્વિયસલી જે એન્ડ યુઝ છે પ્રોસીડ્સનું એ કઈ રીતે થશે એના ઉપર હજી સુધી ક્લેરિટી નથી, પણ ક્લિયરલી આજે જે 8,000 કરોડની ભારતીની બ્લોક ડીલ છે, ગઈકાલે સ્ટોક 2 થી 2.5% પ્રેશરમાં હતો, પણ આજે જે વિન્ડોમાં ડીલ થઈ છે ત્યારબાદ સ્ટોકમાં થોડીક મજબૂતી જોવા મળી રહી છે. પણ કુલ મળીને 0.8% સ્ટેક વેચાણો છે અને લગભગ 8,000 કરોડની જે ડીલ વેલ્યુ છે એ તમને ઇન્ડિયન પ્રમોટર્સ તરફથી આતા જોવા મળી રહી છે ભારતીય એરટેલમાં. થેન્ક યુ યતિન, આ બધી જ ડિટેલ્સ અમારી સાથે શેર કરવા માટે. તો ખાસ કરીને ભારતીય એરટેલ સવારથી આપણે એના પર એક ચર્ચા કરી રહ્યા છીએ, એક નજર કરી રહ્યા છીએ કે બ્લોક ડીલની એક શક્યતા, ને ફાઇનલી બ્લોક ડીલ વિન્ડોમાં પણ આપણે પ્રી ઓપન સેશન પહેલાં આપણે જોયું. અત્યારે પણ જે અન્ય ડિટેલ્સ આવતી દેખાડી રહી છે યતિન જે રીતે શેર કર્યું.